શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની ગાતો ગુજરાતી સિઝન 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જ્યારે આ એપિસોડની શુભ શરૂઆત થઈ ચૂકી છે, તો તમે બધા પણ જાણો છો કે ગુજરાતનો એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો એટલે છે ગાતો ગુજરાતી. તો ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ UPVC મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, लाइफ केयर आटा चक्की बिना है अधूरी. एंड कॉस्ट्यूम पार्टनर यारा GJ5. સો મિત્રો, બધા તમે એક્સાઇટેડ છો? ચલો હું મારા અંદાજમાં જ કહું અને તમને પૂછું પણ કે નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો. નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો. ફ્રી હો તો મને યાદ રોજ કરો, અને ના હો તો ગાતો ગુજરાતીમાં આવીને તો મોજ કરો. હવે આ એપિસોડની શરૂઆત તો થઈ ચૂકી છે. તમે બધાએ બહુ સારા પાર્ટિસિપન્ટ્સને અહીંયા નિહાળ્યા છે. તો એવા જ સરસ મજાના પાર્ટિસિપન્ટ્સ, જે બેસ્ટ પાર્ટિસિપન્ટ્સ હતા, એ સિલેક્ટ થઈને આ આગળના રાઉન્ડ તરફ વધ્યા છે. તો આજના આ શરૂઆત આપણે કરી આ એપિસોડની. પણ સૌથી પહેલાં આજના એપિસોડના આપણા જજીસનું એકવાર જોરદાર સ્વાગત કરીશું. આપણા આજના જજ છે શ્રી ભીખુદાન ગઢવી સર. પ્રણામ, કેમ છો? અને અમારા આજના બીજા જજ છે મયુરભાઈ દવે સર. પ્રણામ, કેમ છો? એમ તો આવા હસતા ચહેરા જોઈને આપણને બધાને દિલ ખુશ થઈ જાય છે. તો ચાલો હવે તમારી હસીને આવી જ રીતે બરકરાર રાખજો, કારણ કે તમારા મનગમતા અને જેમને અમારા જજીસે સિલેક્ટ કર્યા છે એવા પાર્ટિસિપન્ટ્સ આ રાઉન્ડને 4 ચાંદ લગાવવા માટે આવી રહ્યા છે. તો આજનું પહેલું પરફોર્મન્સ આપવા માટે આવી રહ્યા છે વાલમિયા મેહર ફ્રોમ મહેસાણા. ઓફો, હું શું કહું? વાલમિયા કહું કે મેહર કહું? તમને જે ઠીક લાગે. હું આ છોકરા જવાન રહે ત્યારે મને કહેતો હતો કે ના મેહર બોલાવો, અને અત્યારે કહે છે તમને જે ઠીક લાગે. એક વાત હું કહું, આજે હું જીન્સમાં આવી છું તો કોઈએ મને છે ને એક પરચી મોકલાવી, અને એમાં લખ્યું છે કે જીન્સમાં જીનિયસ લાગો છો ને પંજાબીમાં પ્યારા લાગો છો. જીન્સમાં જીનિયસ લાગો છો, પંજાબીમાં પ્યારા લાગો છો, સાડીમાં કોઈ દિવસ જોયા નથી, નક્કી તમે કુંવારા લાગો છો. તો હવે આ વાતનો જવાબ તો મારે આપવાની કોઈ જરૂર છે નહીં, પણ તમે એક વાતનો જવાબ આપો કે તમે આટલા બધા એપિસોડ્સ થઈ ગયા, એના પછી હવે આજે મને મળી રહ્યા છો, તો તમે મને મિસ કર્યા કે ના કર્યા? કે મને પૂછે છે કે જવાબ આપવાનો છે. અરે હું તો ખાલી પૂછું છું, જવાબ આપવું ના આપવું તમારા ઉપર છે. અચ્છા, પણ આ વાતનો જવાબ જરૂરથી આપજો, તમે અત્યારે કયું ગીત ગાવાના છો? મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી.
અરે વાહ, આ સરસ મજાનું સોંગથી આપણે આજના આ એપિસોડની શરૂઆત કરીએ. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. થેન્ક યુ. વાહ 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 વાહ, શું વાત છે વાલમિયા મિહિરજી. થેન્ક યુ. તમારી આવાજમાં આજે ગીત સાંભળવાની મજા આવતી હતી ને. આભાર. અરે હવે આજે તો તૈયાર થઈને આવ્યા છે, મને કંઈ બોલવા જ નથી દેતા. કાં તો એમને બીક લાગી રહી છે કે આ કંઈક બીજું ના બોલી નાખે. ના, પણ ખરેખર તમારી આવાજ સાંભળીને મજા આવી ગઈ. અને હવે આપણા જજીસને પૂછીએ કે એમને તમારું આ પરફોર્મન્સ કેવું લાગ્યું. સો અમારા મયુર સર. મિહિરભાઈ, તમારો અવાજ તો બહુ સુંદર છે. મજા આવી ગઈ તમારો આ ગીત સાંભળીને. આભાર સર. બે ચાર જગ્યાઓમાં સહેજ તકલીફ હતી, પણ ઓવરઓલ પરફોર્મન્સ સારું હતું તમારું. થેન્ક યુ સર. ભીખુદાન સર. બહુ સુંદર. મયુરભાઈએ કીધું એ પ્રમાણે તમારો કોન્ફિડન્સ પણ બહુ સુંદર હતો અને રજૂઆત પણ બહુ સુંદર હતી. ગીતની પસંદગી પણ બહુ સુંદર હતી. લય, ઢાળ, તાલ એમાં પણ બહુ સુંદર રીતે હતા અને સુંદર રીતે આ ગીતને ન્યાય આપ્યો છે તમે. થેન્ક યુ સર. આગળ થેન્ક યુ વેરી મચ. વધો. આશીર્વાદ. સો મિહિરજી, હું તમને એકાદ ક્વેશ્ચન કરવા માંગુ છું, બિકોઝ તમે આ સંગીતની દુનિયાથી જોડાયેલા છો, તો તમે કોઈ ક્લાસીસ કરી છે? હા, કરેલા છે. કર્યા છે ને? બિકોઝ આઈ નો એક્સપિરિયન્સ મેક્સ મેન પરફેક્ટ. તો તમારે અનુભવ પણ એટલો હોવો જોઈએ અને અનુભવ માટે તમારે એક વસ્તુને, અગર તમારે અંદર એ ટેલેન્ટ છે તો તમારે એને શીખવું પણ જોઈએ. તો તમે ક્લાસીસ કરી છે તો એ તમારી આ પરફોર્મન્સમાં એની ઝલક આવી રહી છે. સો વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ વેરી મચ. ઓકે, તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો, એકવાર ફરી આપ સૌ લોકોનું જોરદાર હું સ્વાગત કરું છું ગાતો ગુજરાતીમાં. તો મિત્રો, હવે આપણે જે બીજા કન્ટેસ્ટન્ટ છે એમને સાંભળવાના છે. તો બીજા કન્ટેસ્ટન્ટ જે આપણી વચ્ચે આવી રહ્યા છે, અમિતાબેન ખાંટ ફ્રોમ ધનસુરા, મોડાસા. હેલો અમિતાબેન, કેમ છો? મજામાં, તમે કેમ છો? બસ હું પણ એકદમ મજામાં. તો આજે તમે અહીંયા આવ્યા છો, તમારી સાથે કોણ આવ્યું છે? મારા મમ્મી આવ્યા છે. મમ્મી આવ્યા છે? અચ્છા. ઘરમાં કોણ કોણ છે તમારે? મમ્મી છે, પપ્પા છે, દાદા દાદી, બહેનો. બહેનો બી છે? અચ્છા. અને સોરી અગર તમે ખોટું ના લગાડો તો એક વાત પૂછું? હા. તમને દેખાતું નથી? ના. ઓકે. તો આ પ્રોબ્લેમ તમને મોટા થયા પછી થયું છે કે ના, પહેલાંથી છે? જન્મથી છે. જન્મથી છે? પણ એમાં કોઈ રડવાની વાત નથી. આ તો શું છે?
તમને ભગવાને ગીત ગાવાનું ટેલેન્ટ આપ્યું છે. અરે તમે આટલું સરસ ગાઓ છો એનું તમે ભગવાનને થેન્ક્સ નથી કહેતા? શું થયું? અરે એમાં શું થઈ ગયું? તમે મને ઓળખો છો? ઓળખો છો હું કોણ છું? ચલો મારું નામ કહો. ચલો ના, માઇકમાં કહો તો હું માનીશ કે મને ઓળખો છો. માઇકમાં કહો. ના, માઇકમાં કહો ને. હા, કેમ? શું થયું? શેનું ક્લિપ કાપવાનું છે? એમાં શું થયું? અમે લોકો એવું થોડી છે કે અમને લોકોને પણ રડવું આવતું હોય છે. અમારી લાઈફમાં શું પ્રોબ્લેમ ના હોય? હા, તો એમાં શું છે? અને તમે તો બહુ એટલા સુંદર દેખાઓ છો. અરે હા, ચલો હવે ચલો એક મસ્ત વાત કરું. એક મસ્ત વાત કરું અમિતા, સિરિયસલી કરું કે મને ખબર છે, હું પહેલી વાર આમ કોલેજમાં ગઈ હતી ને તો એક છોકરાએ મને કહ્યું કે કિતને खूबसूरत है आप खुद को दुनिया की नज़रों से बचाया करो. कितने खूबसूरत है आप खुद को दुनिया की नज़रों से बचाया करो. आँखों में काजल लगाना ही काफ़ी नहीं, गले में नींबू मिर्ची भी लटकाया करो. તો હવે હું ગલામાં લીંબુ મિર્ચી લટકાઈને આવી છું કે મને કોઈની નજર જ ના લાગે. હે, તો હવે અમિતાજી ચલો, તમે અત્યારે કયું ગીત ગાવાના છો એ મને કહો. ભજન ગાવાની છું. ભજન ગાવાના છો? કયું ભજન છે? સોનેલા વાટકડી રૂપલા કાંગસે. અરે વાહ, સરસ મજાનું આ ભજન આપણે સાંભળીએ અને મસ્ત એકદમ હસીને ગાવાનું છે. હા, પછી હું તમને એક પપ્પી આપીશ. તો ચાલો આપણે સાંભળીએ અમિતાબેનની અવાજમાં આ સરસ મજાનું ભજન. સોનેલા એ વાટકડીને રૂપલા કાંગસડી એવું બાલુડો જોગી નાવાને બેઠો રે ભરત રે. રૂપલા
શું કર્યું? અરે યાર, તમારી આવાજ સાંભળીને ખરેખર બધાની આંખોમાં પાણી હતા, પણ એ છે ને તમારી આવાજથી ઘાયલ થઈ ગયા. એટલી બધા લોકોને આવાજ તમારી ગમી છે. અને આ તો મને ગાતા આવડતું નથી. હું ગાવાનું ચાલુ કરું તો બધાની આંખોમાં પાણી હોય, પણ એ ગુસ્સાનું પાણી હોય. તમારી આંખમાં તો તમે જે બધાની આંખમાં પાણી લાવ્યું ને તો પ્રેમનું પાણી હતો. હું ગાવાનું ચાલુ કરું તો શું કરો તમે બધા? રડી રડીને મને ભગાડી દો કે આ શું કરે છે. પણ હું વાત તો સારી કરી શકું છું. અને એટલે જ અમારા અમિતાબેનની આવાજ સાંભળીને મને એક વાત યાદ આવે છે કે કોઈ રડીને દિલ બહેલાવે છે તો કોઈ હસીને દર્દ છુપાવે છે. કોઈ રડીને દિલ બહેલાવે છે તો કોઈ હસીને દર્દ છુપાવે છે. કોઈ મરતા મરતા જીવે છે તો કોઈ સામેથી મોતને બોલાવે છે. કમી છે કુદરતની કે વાંક છે નસીબનો? કમી છે કુદરતની કે વાંક છે નસીબનો? જીવતો માણસ ડૂબી જાય છે અને લાશ તરીને બતાવે છે. તો તમારી આવાજમાં જે ગહેરાઈ હતી, જે ઇમોશન્સ હતા, બધા લોકોને બહુ જ ગમ્યા છે. અને હવે આપણે જજીસને પૂછીએ કે તમારી આ સિંગિંગ એમને કેવી લાગી. હે ને અમિતાબેન, તૈયાર છો જજીસના રિવ્યૂ સાંભળવા માટે? ઓકે, તો સૌથી પહેલાં મારા ભીખુદાન ગઢવી સર, આપ શું કહેવા માંગશો? બહુ સુંદર આ ભજન તમે પસંદ કર્યું અમિતા. બહુ સુંદર બેટા. થેન્ક યુ અને સુંદર રીતે એને ન્યાય આપ્યો છો તમે. સુંદર એક એક શબ્દો પણ એના સુંદર ગયા છે તમે. એટલે એમાં કરેક્શન નથી. તાલમાં, લયમાં સુંદર. થોડાક નીચેના સ્વરોમાં તકલીફ પડી, પણ વાંધો ના આવ્યો. એટલે ખૂબ ખૂબ આગળ વધો એવા આશીર્વાદ અનિતા. અને હસો તો સૌના હૃદયમાં વસો. બરાબર. મયુર સર. અમિતાબેન, તમે સરસ ગાયું, થેન્ક યુ સર. ગીતને સારું નિભાવ્યું છે. અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તમને આગળના જીવન માટે અને આ સ્પર્ધા માટે પણ. થેન્ક યુ સર. તો જજીસે સરસ મજાની તમને શુભકામનાઓ અને એમના આશીર્વાદ આપી દીધા છે કે તમે લાઈફમાં આગળ વધો. અને તમારે શું કરવાની ઈચ્છા છે આગળ જઈને? તમારે સિંગિંગમાં તમારું કેરિયર બનાવવું છે. તમારું દિલ ખુશ થાય છે જ્યારે તમે કોઈ ગીત ગાઓ છો ત્યારે, હે ને? બસ, ઓકે સરસ. તો હવે તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. હવે તમે કહો તો તમારી મમ્મીને બોલાવું તમને લેવા, કાં તો હું તમને મૂકવા આવું? હું મૂકવા આવું? માઇકમાં કહો, કારણ કે બધાને એવું લાગે હું કંઈ બી બોલું છું. તમે મૂકો. હું મૂકવા આવું. ચલો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર
અધૂરી. તો મિત્રો એકવાર ફરી આપ સૌ લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2 માં. તો સરસ મજાના બે પરફોર્મન્સીસ જોયા છે. એકમાં તો થોડાક આપણે ઇમોશનલ થઈ ગયા, બટ આજ તો આપણા ઇન્ડિયાની, આપણા સંસ્કૃતિની, આપણા સંસ્કારની એક કનેક્શન છે કે આપણે જેને ઓળખતા પણ ના હોઈએ પણ એમની અવાજમાં જે દમ હોય છે, જે સુર એમના લાગે છે, એનાથી ખરેખર આપણા દિલના તાર એકદમ ઝણઝણી જાય છે. તો એવા જ સરસ મજાના કન્ટેસ્ટન્ટ આપણી વચ્ચે વિંજીવડ ગોંડલથી વર્ણાગર દિવ્યેશનું એકવાર સ્વાગત થાય. દિવ્યેશભાઈ, મને એક વાત પૂછવું છે તમને કે તમે એમ જોવામાં બહુ સિમ્પલ લાગો છો, પણ મારે તમને બોલાવવા હોય તો બહુ અઘરું થઈ જાય છે મારા માટે. એટલે જ મેં તમને કીધેલું કે દિવ્યેશ કહીને બોલાવો. અચ્છા, પણ અમારે તો આખી ઓળખાણ તો આપવી પડે, કારણ કે કામ ऐसा करो कि नाम हो जाए, काम ऐसा करो कि नाम हो जाए, वरना नाम ऐसा करो कि नाम लेते ही काम हो जाए, है ने? તો તમારા નામ એમ ભલે અઘરું છે, પણ તમારી જે જર્ની છે એ કેવી રહેશે? ધમાકેદાર. ધમાકેદાર રહેશે. તો ચાલો આપણે સાંભળીએ અમારા દિવ્યેશભાઈને. કયું ગીત ગાવાના છો તમે? હું મણિયારો ગાવાનો છું, કૃષ્ણ ભગવાનનું. ઓકે, તો સરસ મજાનું આ સોંગ આપણે સાંભળીએ અમારા દિવ્યેશભાઈની અવાજમાં. ये है कृष्ण भगवान हायला द्वारका ने काई, कृष्ण भगवान हायला द्वारका ने काई, લીધો રે મણિયારા વાળો વેશ કે હોવે હોવે, લીધો મણિયારા વાળો વેશ કે હું તો તન વારી જાઉં રે મણિયારા, કે હું તો તન વારી જાઉં રે મણિયારા. શું વાત છે, શું વાત છે દિવ્યેશભાઈ, મોજ મોજ કરાવી દીધી. અને ખરેખર એક વાત તો મને પણ કહેવાનું મન થાય છે કે હે કૃષ્ણ, હું ક્યાં કહું છું કે આપ મને ધન દોલતને ઠાઠ. હે કૃષ્ણ, હું ક્યાં કહું છું કે આપ મને ધન દોલતને ઠાઠ. મારું આખું જીવન પ્રેમ ભક્તિમાં વીતે, રહેજે જન્મો જન્મ તું સાથ. તો જ્યારે અવાજમાં સચ્ચાઈ હોય ત્યારે ઈશ્વર પણ આપણી સાથે જોડાઈ જતા હોય છે. અને તમારી અવાજ સાંભળીને તો ખરેખર એમ એવું લાગતું હતું કે કૃષ્ણ આપણી આજુબાજુમાં જ હોય. બહુ સરસ ફિલિંગ હતી. તો તમને ઢેર સારી શુભકામનાઓ છે. અને હવે આપણે જજીસને પૂછીએ કે એમને તમારું આ પરફોર્મન્સ કેવું લાગ્યું. તો અમારા મયુર સર, તમે શું કહેવા માંગશો? દિવ્યેશભાઈ, તમે સરસ ગાયું, પણ અમુક જગ્યાએ સ્વરમાં સેજ ગરબડ હતી, એટલે જે કંઈ જે કરેક્શન કરવા જેવું છે એ ભવિષ્યમાં કરજો. બાકી તમે સરસ ગાઓ છો અને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ.
થેન્ક યુ સર. મણિયારો આ છે એ આમ તો હવે બધે ગવાતો થઈ ગયો છે, બાકી ઉત્તર ગુજરાતનો આ મણિયારો છે. પ્રાંત પ્રમાણેના મણિયારા જુદા જુદા પ્રમાણે છે. કચ્છના મણિયારા જુદા છે, એ બાજુથી સિંધ પાર આવે તો એનો મણિયારો જુદો છે, ઝાલાવાડ આવે તો એનો મણિયારો જુદો છે. એવી રીતના આ ઉત્તર ગુજરાતનો એક મણિયારો. એટલે બહુ સુંદર રીતે તમે ગાયું. સ્વર સંભાળવો જરૂરી છે. તમારા અવાજમાં થાક લાગ્યો મને. સોપારી કાંઈ એવું ખાવ છો? સ્ટ્રેપ્સિલ ખાધી હતી. એનાથી તો ઠીક છે, પણ બહુ સુંદર રીતે અને સારી રીતે તમે મણિયારો નિભાવ્યો છે. થેન્ક યુ. આગળ વધો એવા આશીર્વાદ. થેન્ક યુ સર. તો દિવ્યેશભાઈ, તમને સરસ મજાના આશીર્વાદ મળી ગયા છે એન્ડ વિશ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર થેન્ક યુ. ફ્યુચર. થેન્ક યુ. થેન્ક યુ. તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો એકવાર ફરી આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ગાતો ગુજરાતી સિઝન 2માં. અને હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે સુરેન્દ્રનગર વડગામથી મહેશભાઈ રાઠોડ. થેન્ક યુ ગાતો ગુજરાતી એન્ડ મ્યુઝિશિયન ટીમ. થેન્ક યુ. અરે વાહ, પહેલાથી થેન્ક યુ કહી દીધું. ખૂબ જ સરસ. મહેશભાઈ કેમ છો? તમે મજામાં છો? બસ મજામાં. અચ્છા, અને તમે આજે કયું ગીત ગાવાના છો? આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવાની. સરસ મજાનું. ચલો તો આપણે સાંભળીએ આ સરસ મજાનું સોંગ અમારા મહેશભાઈની આવાજમાં. આવી રૂડી ઓજવાળી રાત, રાસે તે રમવાની સોળ્યા રે માણા રાત. આવી રૂડી ઓજવાળી રાત, રાસે તે રમવાની
પોર બે પોર રમ્યા રમ્યા પોર બે પોર સાહેબોજી તેડા મોકલે રે માનરા સાહેબોજી તેડા મોકલે રે માનરા શું વાત છે મહેશભાઈ, આ તમે શું કર્યું? થેન્ક યુ. જેમના લગ્ન નથી થયા એમને લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ કે અને અમે મહેશભાઈને બોલાવી અમારા લગ્નમાં. આવો સરસ મજાનું ગીત ગાય. તમારા તો થઈ ગયા છે ને? હા, મારા થઈ ગયા તમારા દીકરાઓ છે ને? તો તમારા દીકરાના તો હજુ નહીં થયા ને? ના, એમના નહીં થયા. સાંભળો કે દિલ દેવું છે દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં. થેન્ક યુ. દિલ દેવું છે દાન. તમને નહીં કહેતી પણ મારા છોકરા માટે શાયરી કરી. મારા છોકરા માટે શાયરી કરી એટલે મારે તો થેન્ક યુ. આ સમજદાર છે મહેશભાઈ, તો એમને ખબર પડી ગઈ કે એમના છોકરા તરફથી આ શાયરી હું કરી રહી છું કે દિલ દેવું છે દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં. જો હોય મસ્ત મજાની હિરોઈન, એને જે ગમતી હોય, જો હોય મસ્ત મજાની મમતા જેવી, તો કહી દો એમના કાનમાં. પછી તમે પણ આવજો ને જોડે જોડે નાચવા. અમારા ભાઈનું નામ શું છે? સુનિલ. સુનિલની જાનમાં. તો સરસ મજાનું આ લગ્ન ગીત હતું અને ખરેખર બહુ જ મજા આવી. અવાજમાં જે તમારું ઠહેરાવ હતું અને સરસ મજાનું આ પરફોર્મન્સ તમે આપ્યું છે. તો આપણા જજીસને પૂછીએ કે એમને તમારું આ પરફોર્મન્સ કેવું લાગ્યું. તો મયુર સર. મહેશભાઈ, તમે અમુક જગ્યાઓ બહુ બારીક અને સરસ ગાઈ, મને બહુ ગમી અમુક જગ્યાઓ. હવે બીજા સ્પર્ધકો કેવું ગાય છે એના ઉપર તમારો આધાર રહે છે. બાકી તમે તો બહુ અદ્ભુત ગાયું છે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. વેરી ગુડ. ગીત જે છે એ મમતાબેન, આ ગીત છે એ લોકગીત છે, લગ્ન ગીત નથી. એટલે લોકોથી અને સવાલ જવાબનું ગીત છે. આવી રૂડી અજવાળી રાત, રાસે રમવા નીકળ્યા. તમે રાતે રમવા નીકળ્યા બોલતા હતા, બરાબર છે. એટલે એ હતું. અવાજમાં પણ થોડુંક આમ થકાવટ કે એવું કંઈક હતું. તમે જે મીંડ લેતા હતા ને એ બધું. તમે સોપારી ખાધી છે? ના, હું તો કઈ વ્યસન નથી. ના,
એ તો મજાક કરું છું હું. હા. એના ઘરેથી બોલે છે એટલે એ કોઈ કશુંક ખાતા નથી. એના ઘરેથી પછી હડતાલ પાડે છે રસોડામાં. હા ક્યાંક છાના બીડી પીતા હતા પહેલા, અરે બાપરે, પછી બંધ કરી દીધી એને. પણ સુંદર રીતે આ તમે અજવાળી અળનો મજા છે. આની અંદર માણા રાજની અંદર જીવ છે. આ લોકગીતની અંદર આખા લોકગીત કોઈ પણ ગીત હોય એની અંદર અમુક શબ્દમાં જીવ હોય. આપણા શરીરમાં અમુક જગ્યાએ જીવ હોય. તમે લાફા મારો, કોઈને પાટા મારો, એમ કંઈ માણસ મરી ના જાય, પણ એવું જો કોક વાગી જાય ને તો માણસ ગુજરી જાય. એટલે એમાં આ જીવ અહીંયા છે માણા રાજમાં. તો તમે માણા રાજનો જે જીવ છે એ બરાબર સંભાળીને ગાયું હોત તો મને મજા આવત. પણ સરસ ગીત ગાયું છે. એકંદરે બહુ સુંદર આ ગીતને રજૂઆત કરી છે તમે. ધન્યવાદ. થેન્ક યુ. તો મહેશભાઈ, સરસ મજાના તમને એક એડવાઇસ પણ મળી છે કે તમારે હવે તમારી ગાયકીમાં કેવી રીતે થોડું કરેક્શન કરવાનું છે. એન્ડ બાકી તો તમે ખરેખર આમ ધુરંધર અને ધમાકેદાર તમારું પરફોર્મન્સ તો છે જ. તો વિશ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ. તમે તમારું સ્થાન લઈ શકો છો. સો મચ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો, એકવાર ફરી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ગાતો ગુજરાતીમાં. અને હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે, સ્પેશિયલી કચ્છથી આવ્યા છે, મોરવાડિયા કાજલબેન. કાજલબેન, તમે બહુ સુંદર લાગી રહ્યા છો. થેન્ક યુ. અને કેમ છો તમે? મજામાં છો? બસ મજામાં. હા, તો તમે અત્યારે કયું સોંગ ગાવાના છો? જોગીદાસ ખુમાણ. જોગીદાસ ખુમાણ. વાહ, તો આ સરસ મજાનું સોંગ આપણે સાંભળીએ કાજલબેનની અવાજમાં. वो जंग तो रे खेले रे जोगीदासियो, हे वो जंग तो रे खेले रे जोगीदासियो।
કાજલબેન શું થયું? કાંઈ નહીં, બસ ચક્કર આવી ગયા હતા. કેમ ચક્કર આવી ગયા? કંઈ ખાધું નહોતું? ના, કેમ? બસ એમ જ. નર્વસ છો? હા, એટલે આજે નહીં ખાધું કે ક્યારથી નથી ખાધું કંઈ? કાલ જ નહોતું ખાધું ને આજે. પણ શું કામ ખાવાનું ગળા ઉપર અસર કરે એ વિચારીને નહીં ખાધું? અરે યાર એવું ના હોય, અમે હિરોઈન થઈને અમે નહીં વિચારતા એવું કંઈ કે મારે નહીં ખાવું, ભલે જે દેખાતું હોય. અમારી કમર દેખાય કે નથી, ગળા ઉપર શું અસર કરે? ભગવાને આટલું સરસ ગળું તમને આપ્યું છે. પણ આ એક રિયાલિટી શો છે, તમને બધાને હું જણાવી દઉં. એન્ડ રિયલ લાઈફમાં પણ આપણે ક્યારેક આવા ઇન્સિડન્ટ થતા હોય કે આપણે બહુ સરસ રીતે પ્રિપેરેશન કર્યું હોય આપણા કોઈ એક સારા કાર્ય માટે, પણ કોઈ પણ કારણથી, સંજોગોથી એમાં ક્યાંક ને ક્યાંક કોઈ અડચણ આવી જાય છે. તો અમારા કાજલબેને એ વિચાર્યું કે મારો ગળા ઉપર અસર ના કરે, તો તમે જમ્યા નથી એના લીધે તમને ચક્કર આવી ગયું. પણ હવે તબિયત કેવી છે તમારી? બરાબર, ઓકે છે. પણ મારે એકચ્યુઅલમાં બિકોઝ આ એક કોમ્પિટિશન છે, એક ફોર્મેટ એવું હોય છે, તો મારે જજેસને એકચ્યુઅલમાં પૂછવું પડશે. તમે કહેશો તો અમારા કાજલબેન એમની પરફોર્મન્સ કન્ટિન્યુ કરે. વાંધો નહીં આવે, જેટલું ગાયું છે એટલું અમે, કારણ કે ભાત આપણે મૂક્યો હોય તો ભાત એટલે ચોખાનો એકાદ દાણો દબાવીએ એટલે ભાત થઈ ગયો છે કે નહીં એની ખબર પડી જાય. એમ અમને ખબર પડી ગઈ છે કે કાજલે કેવું ગાયું, એનું પરફોર્મન્સ કેવું છે. આ બધાની તાળીઓ મળી રહી છે તમને. સુંદર રાસડો અને રાસ એટલો સુંદર ગાયો તમે કે મજા આવી અમને. વિલંબિતમાં આ રાહડો જો ગાયો બહુ સુંદર રીતે, અને અમારા દિનેશભાઈએ એમાં રિધમથી એને નિભાવ્યો, એટલે બહુ સુંદર રીતે તમે ગાયો છો. થેન્ક યુ. કાજલબેન, તમે ગાતા ગાતા નર્વસ થઈ ગયા, ચક્કર આવ્યા, પણ તમે જેટલું ગાયું ને એના ઉપરથી અમને ખબર પડી ગઈ કે તમારું સ્તર શું છે, તમે કેવું ગાયું છે. થેન્ક યુ. અને આખું ગાવાની જરૂર નથી, ફરીથી તમારું એ પ્રમાણે અમે પણ જોઈશું અને તમારું માર્કિંગ અમે કરી દીધું છે. રાઈટ, કોઈ ચિંતા કરશો નહીં. તો કાજલબેન, ખૂબ જ સરસ રીતે અમારા ભીખુદાન સરે જે એક્ઝામ્પલ આપ્યું કે આપણે ભાત ચડાવીએ તો એમાંથી ખાલી એક દાણાને જ આપણે દબાઈને જોઈ લઈએ કે પાકી ગયું છે કે નહીં. તો એવી જ તમે ભલે 2-4 લાઈનો ગાઈ, પણ એનાથી એમને ખ્યાલ આવી ગયો છે કે તમારા સુર ક્યાં ક્યાં સુધી લાગી શકે છે. સો તમને સરસ મજાના કોમ્પ્લિમેન્ટ્સ મળી ગયા છે. તો તમારા માર્કિંગ પણ, તમને માર્ક્સ પણ મળી ગયા છે. બટ જે કંઈ રિઝલ્ટ છે આપણે થોડીક વારમાં તમારી સામે રજૂ કરીશું. તમે એના પહેલાં તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. મારી જરૂર છે મૂકવા આવવાની. હવે તબિયત બરાબર છે ને? ઓકે, ચાલો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK apartments and shops, gym, indoor game, mini theater, children play area, gazebo एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ,
લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો એકવાર ફરી હું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની આપ સૌનું સ્વાગત કરું છું ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્ર ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. સો ગાતો ગુજરાતી સિઝન 2 ધમાકેદાર રીતે ચાલી રહ્યો છે અને આપ સૌ લોકોનો જે અપાર પ્રેમ મળી રહ્યો છે મિત્રો, એનાથી ખરેખર દિલમાં એવું થાય છે કે આપણું આ જે કનેક્શન છે, આપણો જે આ સંબંધ છે આવી જ રીતે ચાલ્યા કરે. પણ આ એક કોમ્પિટિશન છે, એ પણ તમે લોકો ભૂલી ના જતા. તો અમારા સરસ મજાના પરફોર્મન્સીસ આજના થઈ ગયા છે, જેમાંથી કોઈ પણ 2 બેસ્ટ પાર્ટિસિપન્ટ્સ આગળના રાઉન્ડ તરફ જશે. એન્ડ અમારા જજીસ એમને પણ એમનું ડિસિઝન લઈ લીધું છે. સો એક્સાઇટેડ છો જાણવા માટે? તમે એક્સાઇટેડ છો? શું લાગે છે કોણ જીતશે, કોણ જશે આગળના 2 રાઉન્ડ તરફ? કોના દિલની ધડકન મને સંભળાઈ રહી છે? દિવ્યેશભાઈ, જજ ઉપર ડિપેન્ડ નથી, ડિપેન્ડ તો આપ લોકોના પરફોર્મન્સીસ ઉપર છે. થોડીક નર્વસનેસ, થોડીક એક્સાઇટમેન્ટ, હોપ, ઉમ્મીદ. માતાજીને પ્રાર્થના કરી લો, પોતાના કુળદેવીને, માતા પિતાને યાદ કરી લો અને જોઈએ જે બેસ્ટ હોય એ આપણા નેક્સ્ટ રાઉન્ડ તરફ જશે. दिल थाम के बैठना, रिजल्ट आने वाला है. પરિણામ આવે એટલે દરેકને થોડુંક દુઃખ પણ થાય, પણ ઘણીવાર બોલવાથી સંબંધ તૂટી જાય છે. ઘણીવાર બોલવાથી સંબંધ તૂટી જાય છે અને ના બોલીએ તો આપણે તૂટી જઈએ છીએ. એટલે અમે એવી જગ્યાએ છીએ. એટલે કાજલે બહુ સુંદર રીતે રજૂઆત કરી હતી બેટા, પણ સાચું કે તું ભૂલી ગઈ હતી કે નહીં? ભૂલી ગઈ હતી કે નહીં રાહડો? હે, એટલે ભૂલી તો ગઈ જ, એ તો વાત છે. અને કોમ્પિટિશન છે એટલે તું આગળ જતી નથી. બરાબર? મહેશભાઈ, તમે પણ સુંદર રીતે રજૂઆત કરી અને સુંદર ગીત ગાયું. તમે પણ આગળ નથી જતા. અને અહીંયા અમિતા, તમે પણ સુંદર ગીત ગાયું. તમે આગળ જાઓ છો. ઓ માય ગોડ! મારી દિલથી ઈચ્છા હતી, કદાચ આ મંચ ઉપર રહીને મેં પહેલી વાર કોઈ માટે પ્રાર્થના કરી હોય તો મારે અમિતાબેન માટે હતી. તો તમે આગળ જઈ રહ્યા છો, કોંગ્રેચ્યુલેશન્સ. સો અમારા જજીસે જે સસ્પેન્સ બનાવ્યું છે, તમે તો મારા દિલની ધડકન પણ વધારી દીધી. મને અત્યારે ખબર નહીં પડતી હું કેવી રીતે કહું. હું પણ ખુશ થઈ ગઈ છું એકચ્યુઅલી. અમિતા સિલેક્ટ થઈ. હવે આ 2 મારી બાજુ જે છે, બંને ખરેખર એટલા સારા પરફોર્મર છે. તો જોઈએ અમારા મયુર સર શું રિઝલ્ટ
દિવ્યેશભાઈ, તમે ગાવાનો સુંદર પ્રયત્ન કર્યો, પણ થોડા વધારે સારા પ્રયત્નની જરૂર છે, એટલે તમે આગળ નથી જતા. તો હવે રહ્યા મિહિરભાઈ. તમારા વાલમિયા છે સિલેક્ટ થઈ ગયા છે. મારા વાલમિયા સિલેક્ટ થઈ ગયા અને તમે જુઓ તો ખરી મારી બાજુમાં જ ઊભા છે. ઓ માય ગોડ. સો બિગ કોંગ્રેચ્યુલેશન્સ. એન્ડ અમારા જજીસ ખરેખર એમના માટે પણ આ એક મુશ્કેલની ઘડી હોય છે જ્યારે એમને જજમેન્ટ સંભળાવવાનું હોય, બિકોઝ એટલા સરસ સરસ કલાકારો હોય છે અને આ પોતે એ લોકો સિંગર છે, એટલે એ લોકો ગાયક લોકોની જે મનની ભાવનાઓ છે એમને 100% સમજતો હોય. બટ જેવું આ ફોર્મેટ હોય છે કોમ્પિટિશનનું કે કોઈ એટલે નિરાશ થવાની એમ તો હું નથી માનતી, ક્યારે પણ કોઈ જરૂર હોય. ઘણા બધા એવા કોમ્પિટિશન્સ છે જેમાં હું સિલેક્ટ નહોતી થઈ, બટ આજે ભગવાને અમને સિલેક્ટ કરી છે આ મંચ માટે, તો આપણને એનો શુક્ર મનાવવો જોઈએ. સો તમને બધાને પણ તમારા ફ્યુચર માટેની ઢેર સારી શુભકામનાઓ છે. અમારા કાજલબેનને, અમારા મહેશભાઈને, અમારા દિવ્યેશ વણરાગર, હમણાં હું ખબર નહીં તમારું નામ ક્યારે શીખીશ, બટ બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. અને તમને ઢેર સારી બેસ્ટ વિશેસ સાથે અમે અહીંયાથી વિદાય આપીએ છીએ. અને બસ આવી જ રીતે તમે લોકો સારા સારા કાર્યો કરતા રહો ને તમે લોકો આવી જ રીતે ગાતો ગુજરાતીને પ્રેમ આપતા રહો. ગાતો ગુજરાતી. હું થોડું કહેવા માંગુ ભાઈ, 2 શબ્દ, 1 શબ્દ. હા હા બોલો મહેશ. ભલે અમે સિલેક્ટ ના થયા હોય, હા, પણ ગાતો ગુજરાતીના અમે આભારી છીએ કે આ મંચ ઉપર અમને ગાવાનો ચાન્સ મળ્યો. થેન્ક યુ.